આજે આપણે પાસ્તા બનાવીશું અને જેમાં નહીં ઓઇલનો ઉપયોગ થવાનો કે નહીં કોઈ મસાલાનો, એકદમ ટેસ્ટી અને બહાર હોટલ જેવા આજે આપણે પાસ્તા બનાવીશું. સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સથી આપણે એવા બનાવીશું કે તમે લાસ્ટ સુધી તમે જોજો, તમને જોઈને જ બનાવવાનું મન થાય તેવા બનાવીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને મારું નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે અહીં મેં પાસ્તા લીધા છે, 1 બાઉલ જેટલા પાસ્તા લીધા છે મેં. તમે કોઈ પણ બ્રાન્ડના પાસ્તા લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં આવા પાસ્તા લઈને 1 બાઉલ જેટલા મેં લીધા છે. હવે તેને આપણે બોઇલ કરીશું. 1.5 લીટર જેટલું મેં પાણી આમાં એડ કર્યું છે. તેને હવે આપણે ગરમ થવા દઈશું અને તેની અંદર 1 ચમચી જેટલું હું મીઠું એડ કરીશ અને પછી પાસ્તા આપણે બોઇલ કરીશું. પરંતુ આને પણ એક ટ્રીક છે કે બોઇલ કરતી વખતે કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકવાનું નથી. બસ આવી રીતે ખુલ્લી જ કઢાઈમાં રાખીને અને ચમચાથી આવી રીતે આમ ફેરવતા રહીને જ આપણે પાસ્તા બોઇલ કરવાના છે, જેથી કરીને પાસ્તા છે ને નીચે કઢાઈમાં ચોંટી ન જાય. તો આવી રીતે આપણે જ્યાં સુધી વ્યવસ્થિત પાસ્તા ન બફાઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે ફેરવતા રહીશું અને બોઇલ એટલામાં થઈ જશે. તો આમાં આ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાસ્તાને આપણે કુકરમાં કે કોઈ ઢાંકણું બંધ કરીને બોઇલ કરવાના નથી. તેને આવી રીતે ખુલ્લું જ રાખીને ચમચાની મદદથી આવી રીતે ફેરવતા રહીને બોઇલ કરી નાખવાના છે. તો પાસ્તા આપણા બોઇલ થઈ ગયા છે. હવે તેને આવી રીતે કોઈ છન્નીમાં કે ગમે તે કોઈ કપડામાં આવી રીતે ગાળી દેવાના છે, જેથી કરીને ગરમ પાણી નીકળી જાય અને ઉપર આપણે ઠંડુ પાણી એડ કરીશું, જેથી કરીને જે આપણે જે કુકિંગ થઈ ગયેલા હોય તે વધારે પડતા કૂક ન થઈ જાય અને તેનું ટેમ્પરેચર બદલાઈ જાય. એટલા માટે આપણે પાણી આવી રીતે એડ કરીશું. પરંતુ પાણી કેવી રીતે એડ કરવું એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે પાણી સીધું હું પાસ્તા ઉપર નથી નાખતી. હું મારા હાથ ઉપર પાણી જવા દઈને પાસ્તા ઉપર મારું પાણી જાય છે. તો આવી રીતે પાસ્તાને મેં ટેમ્પરેચર પર લાવવા માટે પાણી આવી રીતે ઠંડુ નાખીને તેને એકદમ કોરા કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે એક કઢાઈ લઈશું. મેં ગેસ ઓન કરી દીધો છે. તેની અંદર હવે આપણે તેલ નાખવાનું નથી ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, આપણે તેલ વગર પાસ્તા બનાવવાના છીએ. જે પાસ્તા આપણે બોઇલ કર્યા હતા તે પાણી મેં 1 બાઉલ જેટલું મેં કાઢી લીધું છે. તેની અંદર થોડું પાણી એડ કરીને આની અંદર હવે આપણે પાસ્તા સોસ, જે પાસ્તા અને પીઝાનો સોસ આવે છે ને, હા, તે આપણે એડ કરીશું. તે મેં હું 2 ચમચી જેટલું હું એડ કરીશ. અને બીજો સોસ છે પીઝા ટોપિંગ. આ સોસ પણ એટલો જ આપણે નાખીશું. તો આની અંદર પણ આપણે 2 થી 3 ચમચી જેટલો આપણે એડ કરીશું અને એક બાજુ આપણે ચમચાથી મિક્સ કરતા રહીશું, જેથી કરીને જે આપણે બોઇલ કરેલું પાણી હતું તેની અંદર આ જે બધો મસાલો છે, આ સોસ છે, તેની અંદર એક ગ્રેવી ટાઈપ થઈ જાય. તો આ રેડી થઈ ગયો છે આપણો પાસ્તાનો એકદમ ક્રીમી સોસ રેડી થઈ ગયો છે. તો આ તમે પાસ્તા હોસ્ટેલમાં પણ તમે બનાવી શકો છો. હોસ્ટેલમાં અમુક ટાઈમે કઈ વસ્તુ અલાઉડ હોતી નથી, તો આમાં તમે કેટલમાં પણ બનાવી શકો છો. તો આ પાસ્તાની અંદર તમારે તેલ, મરચું, મીઠું, હળદર કોઈ જ વસ્તુની જરૂર પડશે જ નહીં. જો તમારે કંઈ તીખા જોઈતા હોય તો તમે એની અંદર થોડું મરચું પાવડર થોડું અડધી ચમચી જેટલું તમે એડ કરી શકો છો, ને કે બાકી આમાં કોઈ જ વસ્તુ નાખવાની જરૂર હોતી નથી. તો આની અંદર મેં થોડું પાણી એડ કરીને થોડું એમાં લિક્વિડ વધારે રાખ્યો છે. હવે આપણે આમાં એડ કરીશું પાસ્તા, પરંતુ તેના પહેલાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, જેથી કરીને પાસ્તા ખાવામાં થોડા ટેસ્ટી લાગશે અને દેખાવામાં પણ થોડા સારા લાગશે. તો આમાં તેને મેં 1 કપ જેટલું પાણી મારે ગયું છે, એટલે કે 1 નાની વાટકી જેટલું મારે બોઇલ કરેલું પાણી ગયેલું છે. તો આ પાણી આપણે અલગથી બોઇલ નથી કરવાનું. જે પાસ્તા આપણે બાફવા મૂક્યા હતા અને તે પાણી મેં અલગ કાઢ્યું હતું એ જ પાણી મેં નાખ્યું છે. તો હવે આપણે અંદર પાસ્તા નાખી દઈશું બોઇલ કરેલા. તો રેડી થઈ ગયા છે એકદમ ઓઇલ વગરના અને કોઈ મસાલા વગરના પાસ્તા રેડી થઈ ગયા છે. તો આ પાસ્તા કોઈ વખત કોઈ બહાર ટ્રાવેલિંગમાં
જતા હોય એ વખતે પણ તમારે આ પાસ્તા કામ લાગે. અને હા, કોઈ ડાયટિંગ કરતું હોય તો પણ આ પાસ્તા તમે બનાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી? આ રેસીપી તમે જરા વ્યવસ્થિત આ વિડીયો જોઈને તમે આ પાસ્તા બનાવશો તો પણ એકદમ ક્રીમી પાસ્તા બનશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અને આજનો આઈડિયા અને મારી મહેનત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય બાય. જય ભારત.